તો આ તરફ સુરતમાં રાજ્ય પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ, જેમાં ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં આયોજન કરાયું હતું। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। તો તમામ શહેરની પોલીસની કામગીરી અંગે ચર્ચા કરાઈ। ક્રાઇમ કોન્ફરન્સ પર ડીજીપીએ વરઘોડા અંગે નિવેદન આપ્યું। વરઘોડા શબ્દનો પ્રયોગ ક્યારેય પોલીસ કરતી નથી તેવું ડીજીપીએ જણાવ્યું। વરઘોડા શબ્દ પ્રેસ અને મીડિયામાંથી આવ્યો છે। કોઈ ગુનો બને ત્યારે પુરાવા કલેક્ટ કરવાના હોય છે। પુરાવા એકત્ર કર્યા તેને રિકન્સ્ટ્રક્શન કહેવાય છે। વરઘોડા કાઢવાનું કાર્ય પોલીસ ક્યારેય કરતી નથી તેવું ડીજીપીએ જણાવ્યું। વરઘોડા શબ્દનો પ્રયોગ ક્યારે પણ ગુજરાત પોલીસ અથવા ઇન્વેસ્ટિગેશનના પેપર્સમાં થતી નથી અને વરઘોડા કરવાની પ્રથા એ જે વરઘોડા શબ્દનો ઉપયોગ છે એ મોટા ભાગે પ્રેસ અને મીડિયાથી આવેલી એક શબ્દ છે। કોઈ પણ ગુનો બને એટલે એ ગુના માટે જે કે એવિડન્સ કલેક્ટ કરવાના હોય એ ખૂબ જરૂરી છે અને એવિડન્સ કલેક્ટ કરવા માટે અમુક પ્રક્રિયાઓ અપનાવવાની હોય છે અને એમાં રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ, આઈ રિપીટ, તમે લોકો મોટા ભાગે લોકો એને વરઘોડા કહેતા હોય છે, but it is actually a reconstruction of scene of crime to collect evidence.